ડભોઈ નગરપાલિકા દ્વારા ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ અંતર્ગત નેશનલ સફાઈ કર્મચારી ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરપાલિકા દ્વારા સભાખંડમાં વર્કશોપ યોજાયો હતો, જે કાર્યક્રમનું લાઈવ મોનિટરિંગ નેશનલ સફાઈ કર્મચારી ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દિલ્હી દ્વારા કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં ડભોઈ નગરપાલિકાના સફાઈ કામદારોને સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ મેન્યુઅલ સ્ક્વેન્જર્સ એક્ટ 2013ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। સફાઈ કર્મચારીઓએ રોજબરોજની સફાઈની કામગીરી દરમિયાન કઈ સાવચેતી રાખવી અને કામ કરતી વખતે કોઈ અકસ્માત ન સર્જાય તે માટેની તકેદારીના પગલાં શું લઈ શકાય તે અંગેની સમજણ આપવામાં આવી હતી। તેમજ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા સફાઈ કર્મચારીઓ માટેની યોજનાઓ તથા કર્મચારીઓને મળવાપાત્ર લોનની સુવિધા અંગે પણ સમજ આપવામાં આવી હતી। આ પ્રસંગે ગાંધીનગરથી આવેલા રમેશ દેસાઈએ તમામ જાણકારી પૂરી પાડી હતી। આ વર્કશોપમાં ડભોઈ પાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી, નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ તથા સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશ વસાવા, સંજય ઇનામદાર અને સુપરવાઇઝરી હાજર રહ્યા હતા। ભારત સરકારશ્રીના મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પ્લોયમેન્ટ અંતર્ગત નેશનલ સફાઈ કર્મચારી ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નગરપાલિકા કચેરી ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું અને વર્કશોપ દ્વારા નગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મચારીઓ તથા ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ આ તમામને એક વર્કશોપ દ્વારા સફાઈ કર્મચારી કઈ રીતના કામગીરી કરે છે, સફાઈ કર્મચારીઓને કઈ રીતના જાળવણી કર્મચારીઓને સફાઈ કરતી સમયે કઈ કાળજી લેવાની એ તમામની માહિતી આ વર્કશોપમાં આપવામાં આવી। સાથે સાથે ડભોઈ નગરપાલિકા દ્વારા આ વર્કશોપમાં કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને વર્કશોપ દ્વારા સરકારશ્રીમાંથી તેમને આ યોજના દ્વારા લોનની સુવિધા પણ મળેલ છે, એની પણ માહિતી આપવામાં આવી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।